કેમ છો મિત્રો? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. થઈ તો જો મિત્રો, લોક ન સરખો થતો કેમ થાય છે એમ? એ આમ નહીં. આ બસ હવે રેડી રેડી રેડી. આ જરાક કે નહીં તો આ બધું ભરાવવું પડે ને. આપણે આ લાકડું ભાંગી ગયું તો હવે નળિયા ઉતારીને પાસ આવે આ નળિયા ફિટિંગ કરવાના સાફ કરીને આપી દેવી નળિયા. અલ્યો ઉનાળાનો તડકો એટલે આમ જુઓ 40-40 ડિગ્રી તાપમાન પડે છે. કાળો દા બળે આમ જુઓ. તડકો એમ છે કામ કરવાની મજા ન આવે તો પણ કરવું પડે કામ. તો આપણે બીજા ઘેરે જવાનું કલર કામ કરે અહીંયા મોટો ભાઈ. અમારે જો ભાઈ દાદા બેસી ગયા છે ખાટલે. ને કુકા દાદા છે અને આ સગન દાદા છે. અને અમારે આ કાકાનું ઘર છે અહીંયા જો મારા મુકો ભાઈ કલર કામ કરે છે. હાથ નો જતો હશે. નિહાણીમાં નો હરખા નિહાણીએ સડવાનું જ ન હોય જગા. આ તો અહીંયા આપણે સડી નકર સીધા પટ્ટા જ હોય. પરાળમાં પાયા કોઈ લબર ની આમ કરીને આમ એક હાથ મારે એટલે સીધી હેઠી લબર ની પાયા કોઈ હોય. અમારે જો આ મનસુખ કાકા આયલા છે પાછળ મૂકો ભાઈ જો કલર કામ કરે છે રોલેથી. કલર પાકો હોય. પાકો હોય. કલર પાકો હોય તો ઓલી ફરે એ જોયું તમે? ફરે એ જોયું? બાઈક ફરે એ જોવાનું. કલર ની વાત નથી. એ ફેરવાની જોવાનું ગરેડ. એ તો થાય ને. હા યા કલર ગમે એવો લઈ આવો પણ હવે એ મજૂરી કલર પાકો થાય. એ જ્યાં કાચ માર્યો હોય ને આ બીજો હાથ મારે. યા આમ થોડુંક વાહન ગાડી આલે એવું કર્યું. ફાયદો ખાખું અમારે તો આ મોટાને કલરની ડોલ ખૂટી રહી છે. ભરવા આવે છે. મોટું જબરું ટીપણામાં મોટા બનાવી નાખ્યું છે કલર. ચોલી વાળી છે જો બુધવાર અડધું ટીપણું કર્યું હતું હવે ખાલી કરી નાખ્યું. એક ડોલ ચેલો વીધો છે હવે કલર. ઘરની બધી ફરતી કોઈ થઈ ગયો છે. હવે એટલો સેલો રહ્યો છે. થોડું પાણી નાખે છે એટલે મિક્સ કરી નાખે અને પછી કરવા મળે કલર. તમારું લઈ લઈ બે જઈએ. મારે નથી આવતું. મારે લીલી બાજુ જોયું ને મૂકા હે મેં કઈ કીધું તું મેં કીધું જાય તો ગામમાં ગામમાં તેથી હું ફાઈન વાળી એમ લઈ જાઉં. હું ત્યાં આવ્યો ત્યાં કઈ કરશે નહીં રાજ્ય ભૂખ તો ગયો એ સમસાન ફોન આવ્યો કે તમે આવો તો ભલે નકર ન આવતા. છોકરો એમ કીધું મારા દાદાએ જો આ કુંડીમાં ટુવાલ પલાર્યો છે. પલારીને પછી માથે બાંધી દે છે. કાંઈટો બહાર કડીક નીસવા દેવાનો. બે વાર પલારીને પછી નીતરવા દઈને પછી પાછો બાંધી દેવાનો માથામાં. જો નીતરે છે ને હવે એકાઈથી. મોટરસાઇકલ એટલો જ ફેર પડે. હા ભાઈ તું તારે હાડે નાડી હોય તે આમ જાતા હરદાત છે મારે નથી આવવું. મેં તમને ના જ પડી ત્યાં નથી આવવું. અહીં મોઢે જ જઈએ આ નાકા ભાઈ મોઢે જ આપણે જવું. એટલે અહીંયા તું કે મારે નથી આવવું એટલે મેં ન કીધું. અહીંયા હું તો બે લીધા જ તમારા મોટરસાઇકલમાં. કા ભૂકા મારે હવે દીઠું છે એટલે એમ થાય મારે ઓનો ભૂખ તો છે મારા મોટરસાઇકલમાં હાલો યાદ આવી એને બે આવું ત્રણ પાયલા જાય જાવ એ કઈ એમ ન કે નો હાલ એ બપોરે અહીંયા આવ્યો છે કામ મૂકા આ બેઠા છે એ રમો ભલે આવ્યો હોય છે હું કામ એ આવે મનસો કે ડેલી જો હાલો
અડધો ભીંડો વેચો ને અડધો ઉપર એ ત્યાં ભાવ ચડી ગયા ચક્કર અરે ચાલી ગયું હોય કા પાછી કા ગાડી નહીં દે આ મારે એવું લાગી નથી હવે યાદ થઈ ગયું છે યાદ થઈ ગયું હોય હવે તો હેઠું હેઠું જ રહ્યું હવે તો હેઠું હેઠું થયું તે ઉપર તો આમ નાખ્યું આપવું અડધે અડધે થઈ ગયું બસ અહીંયા શરીર વાળા છે હાલો હવે કામ પૂરું કરીને અમારે મોટો પનીર ટીક્કાનું શાક બનાવે છે તો પનીર આવી ગયું છે કયું કટર ટમાટાનું ગ્રેવી કરવું મિક્સર હે ટમેટાની નીવી ગ્રેવી થઈ ગઈ છે આ મસાલો બસાલો બધો આવી ગયો છે કોથમીર એવું બધું કટિંગ થઈ ગયું છે અને હવે તેલ મૂક્યું છે વઘાર કરવાનો છે હવે આપણે ચટણી બટણીમાં પાણી નાખી દેવી જો આ ટમેટા કોથમીર સુગંધ તો આવે જ ને કા મોટા પરસેવાના નીકળી ગયા ને આયા તો વઘાર કરી નાખ્યો છે ગ્રેવી હવે. બની છે એક મસ્ત નંબર. મજાનો કેમ મોટા ખાવું હોય તો આવી જાવ અમારો મુકેશભાઈનું શાક છે જો મસાલો પનીર સિક્રેટ આવી ટીક્કાનું. ગયો આપણો એક નંબર બનાવે છે પનીર ટીક્કાનું બનાવવાનું શાક સ્પેશિયલ ઉસ્તાદ છે આ કારીગર હાલો હવે દહીં નાખી દેવી થોડુંક ખાટું મીઠું લાગે પનીર ટીક્કાની હારે મસ્તનું દહીં નાખી દીધું છે 500 ગ્રામ મજા આવે ખાવાની તો આવી જાવ ખાવા
હાલો મિત્રો, શાક બની ગયું છે હાઈ ક્લાસ. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો. થેન્ક યુ સો મચ મિત્રો. બાય બાય, ટાટા, સી યુ.